નમસ્કાર, જયેન્દ્ર ગાવિત. હાલમાં ગુજરાતમાં જોઈ શકીએ છીએ કે ભાજપના તમામ નેતાઓ અને એમના બેટાઓ એ ખરેખર સરકારી તમામ કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સાથે ગુજરાતના તમામ લોકોને બરબાદ કરવાનું ભાજપના નેતાઓ અને એમના બેટાઓ કરી રહ્યા છે. ત્યારે ઘણીવાર એ મનરેગાનું કૌભાંડ હોય, નકલી કચેરીનો પ્રશ્ન હોય કે સરકારી નોકરીના પ્રશ્ન હોય, સાથે તમામ કોન્ટ્રાક્ટરો પણ એ ભ્રષ્ટાચારી ભાજપના નેતા અને એની સાથે એમના બેટાઓ પણ કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી એક નવું સ્લોગન કરી રહી છે. આ વખતે ગુજરાતના ના બાપનું ના બેટાનું, ગુજરાત આપનું રહેશે એવું સ્લોગન લોન્ચ કરી રહી છે. ધન્યવાદ.